હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા આઈઆરસીસી તરફથી બે મોટી અપડેટ, જેની અંદર ખાસ જોવા જેવી વસ્તુ, કારણ કે એક ન્યૂ પ્રોગ્રામ જે લગભગ બહુ જ એક ફેમસ થઈ રહ્યો છે, હોમ કેર ચાઇલ્ડ પ્રોગ્રામ. આની અંદર નવા કેટેગરી લિસ્ટ આવ્યા છે, એ બી હું તમને આજે ડિટેલ આપું. અને આની સાથે જ તે કેનેડા આઈઆરસીસી એક નવો ડેટા રિલીઝ કર્યો છે. એ મુજબ જો હું તમને કહું તો બેકલોગ્સ ફાઇલનો ડેટા આપણે જોઈએ તો બેકલોગ્સ ફાઇલો હજી કેટલી છે એનો એક ડેટા હું તમારી સાથે શેર કરીશ. એ પહેલાં ચેનલ પર આગળ વધીએ મુજબ નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન રાખજો અને મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા. અમારા રિગાર્ડિંગ કંઈ બી કહેવા માગો છો તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો, તમારા ક્વેશ્ચન્સ પૂછતા રહેજો, અમે ટ્રાય કરશું કે તમને સોલ્યુશન પ્રોવાઈડ કરતા રહીએ. હવે તો કે હોમ કેર વર્કર્સ જે પ્રોગ્રામ છે કેનેડાનો, આની અંદર હોમ કેર ચાઇલ્ડ વર્કર પ્રોગ્રામ જે કહેવાય, એની અંદર આઈઆરસીસીએ જે નવી સ્ટ્રીમ્સ એડ કરી છે એની અંદર ધ વર્કર્સ ઇન કેનેડા સ્ટ્રીમ અને ધ એપ્લિકેન્ટ નોટ વર્કિંગ ઇન કેનેડા સ્ટ્રીમ, બે સ્ટ્રીમને એડ કરવામાં આવી છે. આ બે સ્ટ્રીમની સાથે એના એલિજિબલ ક્રાઇટેરિયા બી એડ કરવામાં આવ્યા છે કે નવા ક્રાઇટેરિયા મુજબ જો વર્ક એક્સપિરિયન્સની આપણે વાત કરીએ તો 6 મંથ અથવા રેલેવન્ટ વર્ક એક્સપિરિયન્સ, એને 6 મંથ અથવા રિસન્ટ રેલેવન્ટ વર્ક એક્સપિરિયન્સ જોઈએ છે. ઓર ક્રેડેન્શિયલ ઓફ એટલીસ્ટ 6 મંથ ઓર રિલેટેડ હોમ કેર ટ્રેનિંગ, આનું સર્ટિફિકેટ તમારે સબમિટ કરવાનું રહેશે. લેંગ્વેજ પ્રોફિયન્સીની CLB લેવલ 4 જ રાખવામાં આવ્યું છે, ફ્રેન્ચ અથવા ઇંગ્લિશનું. મસ્ટ હેવ વેલિડ જોબ ઓફર લેટર, તમારે કમ્પલસરી કરવામાં આવ્યો છે જોબ ઓફર લેટરને. એજ્યુકેશનની જો વાત કરીએ, સેકન્ડરી સ્કૂલ ડિપ્લોમા જે એઝ પર જૂનું હતું એ જ મુજબ રાખવામાં આવ્યું છે. અને ફોરેન નેશનલ જે સ્ટુડન્ટ્સ હોય છે અથવા જે બી લોકો હોય છે એમને જે જોબ ઓફર જે છે એ ખાસ ઓર્ગેનાઇઝેશનનું લિસ્ટ જો હોમ હેલ્થ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, હોમ કેર સપોર્ટ સર્વિસ પ્રોવાઇડર, ડાયરેક્ટ કેર એજન્સીસ, પર્સનલ કેર સર્વિસીસ, પીડિયાટ્રિક હોમ હેલ્થ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, આની અંડરમાંથી જે મળશે એ જ વેલિડ ગણાશે. અને આ સાથે જો બીજી અપડેટ પર જઈએ કે જ્યાં આગળ આઈઆરસીસી કેનેડા દ્વારા જે બેકલોગ ફાઇલનો ડેટા છે, એ ડેટાના હું તમને જો નંબર કહું, એઝ ઓફ 31 ઓગસ્ટ સુધીમાં 10,78,300 બેકલોગ્સ હતા. ઇમિગ્રેશન બેકલોગ્સ ફાઇલ કહી શકો આને તમે. એઝ ઓફ સપ્ટેમ્બર 10,97,000નો ડેટા હતો. એઝ ઓફ ઓક્ટોબર 31 10,56,100 ફાઇલનો ડેટા હતો. એઝ ઓફ નવેમ્બર 30ની જો વાત કરવામાં આવે તો 10,06,500 ફાઇલ્સ. ડિસેમ્બર એન્ડ સુધીમાં 31 ડિસેમ્બર 9,42,300 ફાઇલ. અને એઝ ઓફ જાન્યુઆરી એન્ડ સુધીમાં જો વાત કરીએ તો બેકલોગ્સ ફાઇલ જે છે એ ઘટીને 8,92,100 ફાઇલના નંબર જે છે આરસીસી દ્વારા નવો રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. જે એનો મતલબ એવો થાય છે કે બેકલોગ ફાઇલ્સ ધીરે ધીરે ક્લિયર થઈ રહી છે, કારણ કે આ ડેટા ઘટ્યો છે. અચ્છા, મેં ઘણા વિડીયોમાં બી કીધું છે એ જ મુજબ કે બેકલોગ્સ ફાઇલ્સનો મતલબ જો તમે સમજો તો આઈઆરસીસીએ જે એમના એક સ્ટાન્ડર્ડ ટાઈમ્સ આપ્યા હોય છે, એ ટાઈમ પૂરા થઈ ગયા છે છતાં એનું રિઝલ્ટ ડિક્લેર નથી થયું, તો આ ફાઇલોને બેકલોગ્સ ફાઇલ તરીકે ગણવામાં આવે છે. એટલે પેન્ડિંગ ફાઇલોનું જે લિસ્ટ હોય છે ઘણી વખતે એ અલગ હોય છે અને બેકલોગ્સ ફાઇલનું લિસ્ટ અલગ હોય છે. એનું મેઇન રીઝન આ હોતું હોય છે. આ બધાની અંદર એક સારી વાત એવી છે કે જે વર્કની ફાઇલો કહેવાય, ટેમ્પરરી ફાઇલ્સ, એની અંદર 51% એવી ફાઇલો હતી કે જે વિધિન ટાઈમની અંદર એના ડિસિઝન્સ રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. જે 31 જાન્યુઆરી સુધીનો ડેટા છે એ મુજબની જો વાત કરું તો એ એક બહુ સારી વાત કહેવાય કે એટલીસ્ટ 51 ફાઇલ એવી હતી કે 51% ફાઇલ કે જે એટલીસ્ટ ટાઈમ ડ્યુરેશનની અંદર કમ્પ્લીટ કરી દેવામાં આવી છે. અને આઈઆરસીસી અત્યારે પ્રોસેસ જે રીતે કરે છે એ મુજબ ક્લિયર લગભગ ટાઈમ ડ્યુરેશનની અંદર બધી ફાઇલો પૂરી કરવાની કોશિશ કરી રહ્યું એવું લાગે છે. આ એક મેં જે બી ડિટેલ આવી છે, માહિતી આપી, બને એટલી સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. તમે કંઈ કહેવા માગો છો, કંઈ ઓપિનિયન આપવા માગો છો, અમને ફીડબેક આપવા માગો છો, જરૂરથી કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો શેર મેક્સિમમ લોકો સુધી કરતા રહેજો. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.